જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। અંદાજે 2 થી લઈને 3 કિલોમીટર સુધીનો આ ટ્રાફિક જામ સર્જાયો છે। જામનગરના ખંભાળિયા બાયપાસ પાસે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। દ્વારકા જતા યાત્રાળુઓ ટ્રાફિક જામમાં અટવાઈ ગયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સલમાન ખાન જોડાયા છે। સલમાન, શું સમગ્ર આ ઘટના બની કે આટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે? લવલીન, જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર આજે સવારથી જ રીતે 2 થી 3 કિમી સુધીનો જે ટ્રાફિક જામ છે તે સર્જાયો છે અને વાહન ચાલકો છે તે અટવાયા છે। જે જામનગરના ખંભાળિયા બાયપાસ પાસે તો ચોતરફ સુધી વાહન ચાલકોનો જે વાહનોનો ખડકલો છે તે જોવા મળ્યો હતો। આજે તુલસી વિવાહના પ્રસંગે જે દ્વારકા જતા યાત્રાળુઓ છે તે પણ આ ટ્રાફિક જામમાં છે તે અટવાયા હતા અને જે પવનચક્કીની જે મોટા વેગ પરિવહન કરતા જે વાહનોના કારણે આ ટ્રાફિક જામ સર્જાયો હતો। જોકે ટ્રાફિક પોલીસ છે તે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી અને ટ્રાફિક વ્યવસ્થા કરવા માટેની તમામ જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો દ્વારકા જતા યાત્રાળુઓ પણ ટ્રાફિક જામમાં અટવાઈ ગયા છે।